સરકાર દ્વારા બજેટ રજૂ થાય તે પહેલા જોઈએ ઘરનો હિસાબ. દરેકના ઘરનો સવારનો સવાલ. સૌથી પહેલા જૂનાગઢનો. ખાસ કરીને કેન્દ્ર સરકારનું બજેટ આવી રહ્યું છે અને તેને લઈને મધ્યમ વર્ગની સૌથી મોટી નજર હોય છે. ખાસ કરીને તેમના જે ખર્ચા અને બેલેન્સિંગ માટેની જે બજેટમાં જોગવાઈ થતી હોય છે તેના ઉપર મધ્યમ વર્ગના લોકો ખાસ અસર કરતા હોય છે. આજે આપણી સાથે એક પરિવાર છે, તેમની પાસેથી આપણે જાણશું. ખાસ કરીને જે પરિવાર છે તેમની પાસેથી અલગ અલગ મુદ્દાઓને લઈને આપણે ચર્ચા કરશું. ખાસ કરીને પ્રવીણભાઈ, જે રીતે બજેટની જોગવાઈઓ થતી હોય છે, બજેટ આવનાર છે, શું કહેશો એના માટે? કયા પ્રકારની આશા અપેક્ષા તમારી? અત્યારે ખેડૂતોને જે બજેટો આવે છે એમાં દૂધ ઉત્પાદકોને મોટી મુશ્કેલી પડે છે. દૂધના ભાવ મળતા નથી અને મોંઘવારી પણ વધતી જાય છે અને ભેળસેળયુક્ત દૂધ બહુ મળે છે, જેથી કરીને આની ઉપર સરકારે ખાસ વિચારવું જોઈએ કે આરોગ્યને નુકસાનકારક છે, માટે આરોગ્યલક્ષી દૂધનો માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ, એવું મારું માનવું છે. ઘાસચારાના પણ ભાવ દિન પ્રતિદિન વધતા રહે છે, શું કહેશો? ચરિયાણી પ્રાઇવેટ પાર્ટીઓને ગમે તે લોકોને આપી દીધા છે, જેથી ઘાસચારાની મોટી તકલીફ રહે છે. આપણી સાથે અન્ય પરિવારના સભ્ય છે, તેમની પાસે ખાસ કરીને જે રીતે ખેતી માટે શું કહેવા માંગો છો? કેવી પ્રકારની અપેક્ષા ખેતી માટે? મારું નામ મામુભાઈ જીવે પટોડિયા. હું ખેતી કરું છું અને ખેતીની અંદર જે બિયારણ એટલા બધા ડુપ્લિકેટ આવે છે કે ખેડૂતો વિશ્વાસે લેતા હોય છે અને એનું ઉત્પાદન નબળું થાય છે. બીજા નંબરમાં જે ઉત્પાદન થાય છે એ ગવર્મેન્ટે એ ટેકાના ભાવે લેવું જોઈએ, એ પણ લેતા નથી. હકીકતમાં આ પ્રશ્ન ખેડૂતને ખાતર, બિયારણ, પેસ્ટિસાઇડ બધે ડુપ્લિકેટ મળે અને ખેડૂતની કોઈ ફરિયાદ સાંભળતા નથી. શું લાગે છે કે કયા પ્રકારની યોજનાઓ લાવી છે બજેટમાં? બજેટમાં ખરેખર ખેડૂતને સારો સહકાર મળે એવી યોજના લઈ આવવી જોઈએ. શું કહેશો કે જે રીતે અત્યારના બેરોજગારીનો દર વધતો જાય છે, શિક્ષણ માટે શું આપની માંગણી છે? મારું નામ જલ્પાબેન પટોડિયા છે. હું શિક્ષણ વિશે એ કહેવા માંગુ છું કે આજકાલ શિક્ષણ બહુ મોંઘું થતું જાય છે અને બેરોજગારી બહુ વધતી જાય છે. ભણેલ ગણેલ છોકરાઓ હોય તે પણ અત્યારે બેરોજગાર છે. સરકારને મારે એવું માન્ય કહેવાનું છે કે આ બેરોજગાર જેટલા છે એને રોજગારી મળવી જોઈએ અને એના માવતરને એમ થવું જોઈએ કે નાના મારા છોકરા અત્યારે રોજગારી મળી ગઈ. એટલે આ શિક્ષણ વિશે સરકારને ખાસ પગલાં લેવાની જરૂર છે. આરોગ્ય માટે ખાસ કરીને જે ગવર્મેન્ટની બજેટ આવી રહ્યું છે સરકારનું, એમાં શું પ્રકારની આપણી ઈચ્છાઓ છે કે માંગણીઓ છે? અત્યારે તો જોઈએ તો જમ્સ ફૂડ વધી ગયા છે જમવામાં. નાના નાના બાળકો એના સિવાય પેકેટ છે તો એ બધા એ જ ખાય છે. તો નાના નાના બાળકોને એટેક આવે, યુવાનોને એટેક આવે અને ડાયાબિટીસ, થાઇરોઇડ, પછી જે મેદસ્વીતા છે એ દિવસે ને દિવસે વધતું જાય છે બધા માટે. તો આરોગ્ય માટે એ તો બહુ નુકસાનકારક છે. તો અને 2 રૂપિયાની ગોળી કે 3 રૂપિયાની ગોળી હોય તો એ બજારમાં અમને 60 રૂપિયાની મળે. તો એ તો બધા માટે કે નાના જે પરિવાર છે એના માટે તો બહુ એને બજેટ ખોરવાય છે એના માટેનું. તો સરકારને આ માટે ખૂબ જાગૃત થવાની જરૂર છે. શું કહેશો જે રીતે દિવસે ને દિવસે જંક ફૂડ વધતું જાય છે અને ખાસ કરીને જે રીતે શિક્ષણમાં અને દર વખતે મોંઘવારી વધતી જાય છે, તેને લઈને શું કહેવા માંગો છો? મારું નામ કૃષ્ણા ચુખડિયા છે. આજકાલ મોંઘવારી બહુ વધતી જાય છે, કેમ કે જે ખેડૂતો જે કોઈ પણ વસ્તુ ઉત્પાદન થાય છે તો એનો જે ભાવ એ ખેડૂતોને મળતો નથી અને જ્યારે એ જ વસ્તુ જ્યારે આપણે લેવા જઈએ છીએ તો એનો ડબલ ભાવમાં આપણને મળે છે. તો અને આપણું આવક જે ઓછી હોય છે અને જ્યારે આપણે ખર્ચો વધતો જાય છે તો મોંઘવારી જે વધતી જાય છે એને બેલેન્સ કરવા માટે સરકારે કોઈ પણ સારો નિર્ણય લેવો જોઈએ. શું કે સિનિયર સિટીઝન માટે પણ સરકારની વિવિધ યોજનાઓ છે, અમલીકરણ કે નથી થતું? મારું નામ છે ઠુમર ચારમી અને જે સિનિયર સિટીઝન લોકો છે તેમના માટે ગવર્મેન્ટની ઘણી બધી પ્રોડક્ટ હોય છે, પણ એ કાગળ સુધી મર્યાદિત રહી છે, જે માણસો સુધી પહોંચતી નથી અને એમને જે પેન્શન મળવું જોઈએ એ પણ ગવર્મેન્ટનું બંધ થઈ ગયું છે. એના માટે બહુ મુશ્કેલીવાળો પ્રશ્ન છે. તો આ હતા જૂનાગઢના જે એક મધ્યમ પરિવારના લોકો કે જેની બજેટ ઉપર ખાસ નજર છે અને બજેટમાં અલગ અલગ પ્રકારની તમે આશા રાખીને રહ્યા છે. આરોગ્ય હોય, શિક્ષણ હોય, ખેતીવાડી હોય, પશુપાલન હોય, આ તમામ વિષયો ઉપર લઈને આગામી બજેટ કેવું રહેશે તેના ઉપર મીટ માંડી છે.